હેલો નમસ્કાર મિત્રો, હું છું પંકજ કંજારિયા. મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ટેટની સેકન્ડરી એક્ઝામ 27/1/2019 ના રોજ લેવાઈ ગઈ. તો આજે આ વિડીયોની અંદર ટેટના સેકન્ડરી એક્ઝામના પેપર સોલ્યુશનનું ડિસ્કશન આપણે કરીશું. મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર નવા હોય અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ વિડીયોની નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુના બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે. તથા વિડીયોને શરૂ કરતા પહેલા વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. તમારો કોઈ ડાઉટ હોય, કોઈ મૂંઝવતા સવાલ હોય અથવા તો અમારી કોઈ મિસ્ટેક હોય અથવા અમારા ક્વેશ્ચનમાં કોઈ ભૂલ હોય તો અમને કોમેન્ટમાં જરૂર બતાવો. તો ચાલો મિત્રો જોઈએ આપણે ટેટની સેકન્ડરી એક્ઝામનું પેપર સોલ્યુશન. ક્વેશ્ચન નંબર 1, ભારતીય બંધારણની પ્રસ્તાવનાનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો તે મિત્રો છે અમેરિકાના બંધારણમાંથી ભારતના બંધારણમાં પ્રસ્તાવનાનો વિચાર લેવામાં આવ્યો છે, એટલે કે યુએસએના આ બંધારણમાંથી પ્રસ્તાવનાનો વિચાર લીધો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, નિશિત કાવ્ય સંગ્રહ કયા કવિની રચના છે? તો તે છે મિત્રો ઉમાશંકર જોશીની નિશિત કાવ્ય સંગ્રહ છે. મિત્રો, ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. તો મિત્રો આ ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે તે કોમેન્ટમાં અમને જરૂર બતાવો. ક્વેશ્ચન નંબર 3, રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવાય છે? તો તે ઉજવાય છે 11 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. અને મિત્રો 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 4, કોણે 6ઠી વખત વર્લ્ડ બોક્સિંગનો ખિતાબ જીત્યો? તો તે છે મેરી કોમ, જેને MC મેરી કોમ અથવા મેગ્નિફિકન્સ મેરી કોમ પણ કહેવામાં આવે છે, કે જેને વર્લ્ડ બોક્સિંગનો 6ઠી વખત ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો છે. ક્વેશ્ચન નંબર 5, સ્વચ્છ સર્વેક્ષણ 2018માં સૌથી વધુ સ્વચ્છ શહેર કયું જાહેર કરવામાં આવ્યું? તો તે મિત્રો છે ઇન્દોર શહેરને સ્વચ્છ સર્વેક્ષણ 2018 માટે સૌથી સ્વચ્છ જાહેર કરવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 6, ભારતના યુપીએસસી ના નવા સભ્ય કોણ બન્યું? તો તે છે ભરત ભૂષણ વ્યાસ છે, જે યુપીએસસી ના નવા સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. મિત્રો, થોડા દિવસ પહેલા જ યુપીએસસી ના અધ્યક્ષ તરીકે અરવિંદ સક્સેનાની નિમણૂક કરવામાં આવી હતી. મિત્રો, આ યુપીએસસી દ્વારા આઈએએસ, આઈપીએસ, આઈએફએસ ની વગેરેની એક્ઝામ લેવામાં આવે છે, જેવી કે ક્લાસ 1, 2 કહેવામાં આવે છે જેને. ક્વેશ્ચન નંબર 7, ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? તો તે કરે છે રાષ્ટ્રપતિ દ્વારા ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે, જે બંધારણની કલમ નંબર 76માં રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે. મિત્રો, તાજેતરમાં સોલિસિટર જનરલ તરીકે તુષાર મહેતાની નિમણૂક કરવામાં આવી છે અને એડિશનલ સોલિસિટર તરીકે માધવી દિવાનની નિમણૂક કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 8, ટ્રેનની નિયમિત જાણ માટે ભારતીય રેલવે કયો સોફ્ટવેર લોન્ચ કર્યો છે? તો તે કર્યો છે ઈ દ્રષ્ટિ નામનો સોફ્ટવેર લોન્ચ કર્યો છે, જેના દ્વારા ભારતીય રેલવેના સમયની માહિતી તેમજ ટ્રેનની નિયમિત જાણકારી મેળવી શકાશે. ક્વેશ્ચન નંબર 9, વિમાનમાં ઊંચાઈ માપવા માટેનું યંત્ર કયું છે? તો તે છે હાઇડ્રોમીટર. હાઇડ્રોમીટર દ્વારા આપણે વિમાનની ઊંચાઈ માપી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 10, નીચેનામાંથી કઈ ખેતીમાં જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ થતો નથી? તો તેની અંદર જવાબ આવશે સજીવ ખેતી. મિત્રો, સિક્કિમને ઓર્ગેનિક સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 11, સરિતા ગાયકવાડ કઈ રમત સાથે જોડાયેલા છે? તો તે જોડાયેલા છે દોડમાં જોડાયેલા છે. મિત્રો, સરિતા ગાયકવાડને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા છે અને કઈ રમત માટે મળ્યા છે? મતલબ કે 4x100 કે એવી કઈ જે રમત આવે છે તેના માટે ગોલ્ડ મેડલ મળ્યો છે અને તે કઈ ગેમની અંદર ગોલ્ડ મેડલ મળ્યો છે તે કોમેન્ટમાં જરૂર બતાવો. ક્વેશ્ચન નંબર 12, શ્રેણી પૂરી કરવાની છે 1.5, 2.3, 3.1 અને 3.9. તો હવે પછી શું આવશે? તો તેની અંદર જવાબ આવશે 4.7, એટલે કે 0.8 નો વધારો થાય છે. ક્વેશ્ચન નંબર 13, પક્ષી તો પાંખ, તો માછલી તો શું આવશે? તો એની અંદર આવશે જુઈ.
જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ના જ ભૂલતા. જય હિન્દ મિત્રો.